સંસારનું સુખ કેવું છે ખબર છે? મરચાના ભજીયા ખાવ ને, ખાવ કે ના ખાવ? ઘણાને વળી શોખ હોય એકદમ તીખા તમતમતા મરચાના ભજીયા ખાય, પાછા ગરમા ગરમ હોય એટલે વધારે તીખા લાગે. ખાય ત્યારે ખાતી વેળાએ તકલીફ, જીભ બળે ને, આંખમાંથી આંસુ આવે ને, નાકમાંથી પાણી આવે ને, ખાતી વખતે તકલીફ, નીકાળતી વધારે તકલીફ. સંસારના આવા સુખો છે. ખણમિત સુખા બહુકાલ દુઃખા. પણ માણસને એની અંદર તોય મજા આવે છે. ખબર છે કે હું ભજીયા ખાઈશ ને મરચાના, તકલીફ થશે, એસિડિટી થશે, પેટય બળશે, બધું થશે, તબિયત બગડશે, તોય કરે શું બોલો જોઈ? કોની વાત કરીએ છીએ? હા, મરચાના ભજીયાની વાત નથી કરતો. આપણે જે પૌગલિક સુખો આરામથી ભોગવીએ છીએ ને એની વાત ચાલે છે. હા. ભક્તિની અંદર બેઠેલો તો એને વિચાર કર્યો કે સારું થયું જીવ નિમિત્તને આધીન છે. જો મેં ખોટું નિમિત્ત પ્રાપ્ત કર્યું હોત, કેટલા ખરાબ અશુભ કર્મો મેં બાંધ્યા હોત. સારું થયું કે મને સદવિચાર આવ્યો અને મેં એવો ઉત્તમ પુરુષાર્થ કર્યો કે જેથી કરીને અહીંયા તો આવી શક્યો, ભક્તિનો લાભ તો મને પ્રાપ્ત થયો. ઓલાએ પોતે જે પાપ કર્યું એની સતત અનુમોદના કરી. એક તો પાપ કર્યું અને પાછું એની અનુમોદના પણ કરી. આણે ઉત્તમ ધર્મ કૃત્ય કર્યું. પુરુષાર્થ અજબ ગજબનો છે, સારો પુરુષાર્થ છે. ઓલાનો ઊંધો પુરુષાર્થ છે, આનો સીધો પુરુષાર્થ છે. એને ઊંધી અનુમોદના કરી છે, આણે ધર્મ કાર્યની સતત અનુમોદના પોતાના. એ પણ બહાર નીકળ્યો, એને ઠોકર લાગી. અને ઠોકર લાગી ને તો ત્યાં આગળ એક ખીલો હતો. એ ખીલા ઉપર પગ પડ્યો અને ખીલો જોરદાર આખા પગને આર પાર કરી દીધું. લોહી લોણ થઈ ગયો. પાટો બાંધ્યો, દુખે ખૂબ. ખીલો નીકાળ્યો, પાટો બાંધ્યો, લંગડાતો બંને મળ્યા એક જગ્યાએ અને બંને વાત કરી કે મારી સાથે આવી ઘટના ઘટી. પછી બંનેને આશ્ચર્ય થાય છે. જેણે પાપ કર્યું, જેણે અશુભ કામ કર્યું, ફક્ત કર્યું નહીં, અનુમોદના પણ કરી, એને થેલો ભરીને સોનામોર ને રત્નો, અધધ સંપત્તિ. જેને ઉત્તમ કામ કર્યું એ ઉત્તમ કાર્યનો અફસોસ નથી કર્યો હોય ને કે હાય ક્યાં આવી ગયો અહીંયા. એને અનુમોદના પણ કરી છે પાછી ઉત્તમ કાર્યની, અને એને સજા પ્રાપ્ત થઈ. તો બંને ખબર ન પડી. આપણા જીવનની અંદર આવી રીતના થાય ને, એટલે થાય એટલે આપણને ધર્મ પ્રતિ શંકા જાગે કે જો ધર્મનું એકચ્યુઅલની અંદર ફળ પ્રાપ્ત થતું હોય તો પાપી લોકો મજા કેમ કરે છે અને ધર્મી લોકો એટલા ખાસ કેમ સુખી નથી હોતા? ઘણાને આપણે જોઈએ. અને ધર્મી લોકોને એવું હોય પાછું કે પોતે સુખી ન હોય ને એનો વાંધો નથી. વાંધો ક્યાં આવે? પાપી એને કેમ સુખ છે, એને કેમ મજા છે, એને કેમ આનંદ છે. એટલે એ વાત તો આપણને બિલકુલ એક્સેપ્ટ થતી નથી. એટલે વળી પાછું આપણે શું કરીએ ખબર છે કે જો ખરેખર પાપનું સજા દુઃખ હોય તો જે પણ પાપ કરે એને તરત સજા તો મળવી જોઈએ ને. આપણને ઘણી વખત આવું થાય. થાય કે ન થાય? થાય છે. એ જ પ્રશ્નના કારણે સંશય થાય છે કે નથી થતો? હા કે ના? સંશય થાય. આપણે ધર્મ જ કરીએ છીએ કે પાપ પણ કરીએ છીએ? બંને કરીએ છીએ. વધારે શું કરીએ છીએ? આપણને તરત સજા મળે તો શું થાય? આપણને તરત સજા મળે છે? આપણે જે અશુભ કરીએ છીએ, ન કરવા જેવું કરીએ છીએ, એનું તરત સજા મળે છે આપણને?
તો આપણે એ કેમ વિચાર નહીં કરો કે હું કરું છું એની સજા મને તરત કેમ નથી મળતી? આપણને બીજાની પાર કેવી પંચાયત છે કે ઓલો આટલું ખરાબ કરે છે, ગુંડો છે, બદમાશ છે, લુચ્ચો છે, ખરાબ કામ કરે છે, એને કેમ સજા નથી મળતી? એટલે તું તારું તો વિચાર કર કે તને નથી મળતી. ઓલું કહે છે ને કે જબ તક તેરે પુણ્ય કા આયા નહીં કરાર, તબ તક સબ કુછ માફ હૈ, ગુના કરે હજાર. જ્યાં સુધી આપણે કહીએ ને ગુજરાતીમાં કે પાપનો ઘડો ભરાય નહીં ત્યાં સુધી ખબર નથી પડતી. આપણે ત્યાં કર્મબંધ સમય વિશે ઘણી લાંબી વાતો છે અને ચોખ્ખા શબ્દોની અંદર કીધું છે કે જ્યારે કોઈ પણ શુભ અથવા અશુભ કર્મ જીવ બાંધે તેનો એક નિશ્ચિત અબાધા કાળ પણ એ વખતે નિર્ણય થાય. અબાધા કાળ. અબાધા કાળ એટલે શું? તો કે જે પુણ્ય અથવા પાપ જીવ બાંધ્યું એ નિશ્ચિત સમય સુધી ઉદયમાં નહીં આવે, પરંતુ નિશ્ચિત સમય પછી ઉદયમાં આવશે. એને અબાધા કાળ કહીએ. કે એ બાધા નહીં કરે, બાંધ્યું છે પાપ, પણ અમુક સમય સુધી એ બાધા નહીં કરે, એ પછી બાધા કરશે. એટલે અમુક સમય સુધી જ્યાં સુધી બાધા ન કરે ને, એટલે આપણને લાગે કે પાપ કે પુણ્યના કોઈ ફળ મળતા નથી. જેવી રીતના આ બંને મિત્રોની વાત આપણે ચલી રહી હતી, એ લોકોને આશ્ચર્ય થયું. એકે પાપ કર્યું, પાપની અનુમોદના કરી, તોય તે એને થેલી ભરીને સોનું મળ્યું. બીજાએ ધર્મ કર્યો, ધર્મની અનુમોદના કરી, છતાંય તે ઠોકર અને ખીલો પગની અંદર ઘૂસી ગયો. તે થયું એવું કે થોડાક સમય પછી એ શહેરની અંદર જ્ઞાની ગુરુ પધાર્યા. એટલે જ્ઞાની ગુરુને જઈને બંને પોતપોતાની ઘટના કહે છે કે આવી રીતના થયું. તો એની પાછળનું રહસ્ય શું છે, સિક્રેટ શું છે? જ્ઞાનીએ ગુરુએ કીધું કે પૂર્વજન્મની અંદર એક વ્યક્તિએ કોઈક શુભ કાર્ય શુભ ભાવથી એવું ગજબનું કર્યું હતું, એવું ગજબનું પુણ્ય ઉપાર્જન કર્યું હતું, અને એ જે પુણ્ય ઉપાર્જન એ ભાવની અંદર કર્યું હતું ને, એનું ફળ એને જે દિવસે ઠોકર લાગીને સોનામર મળી ને એ દિવસે પ્રાપ્ત થવાનું હતું. અને એનું ફળ કેવું પ્રાપ્ત થવાનું હતું? તો કે એ કર્મ પૂર્ણ રૂપે જો ફળત તો એને રાજ્ય સુખ પ્રાપ્ત થાય એટલું ગજબનું પુણ્ય બંધ હતો એનો. રાજ્ય સુખ પ્રાપ્ત થાય એવું. પરંતુ એ પહોંચી ગયો ક્યાં? તો કે ઓલી નાચનારીના પ્રોગ્રામની અંદર. ત્યાં જઈને એને અશુભનો એટલો આનંદ, એની પાછી અનુમોદના પાપની, એમ કરીને જે શુભ પુણ્ય ઉપાર્જન કર્યું હતું કોઈક ભવની અંદર, કે જેના કારણે એને આજ રાજ્ય જેવું સુખ પ્રાપ્ત થાય એવો પુણ્યનો ઉદય થવાનો હતો. એ પુણ્યનો ઉદય થાય એ પહેલા જ એ જે શુભ કર્મ હતું, એ પાપ પ્રવૃત્તિ, એવા પ્રકારનો અશુભ પુરુષાર્થ કરવાના કારણે પુણ્ય ખતમ થતું ગયું. છેલ્લે થોડુંક પુણ્ય બાકી રહી ગયું. એના પ્રતાપે એને એક થેલી સોના, જેના કારણે એને કેટલું મળી શકે એમ હતું? તો કે રાજ્ય સુખ મળી શકે. એક થેલીની અંદર પટાવી દીધું એને. અશુભ વિપરીત પુરુષાર્થ આપણા શુભ કર્મને ખતમ કરી નાખે છે. વાઇસે વર્ષા. ઓલો જે વ્યક્તિ હતો જેને ખીલો વાગ્યો પગની અંદર, જે ભક્તિ સંધ્યાની અંદર ગયો હતો, એને પૂર્વજન્મની અંદર ભયાનક અશુભ કર્મ બાંધ્યું હતું. અને એવું અશુભ કર્મ એને બાંધ્યું હતું કે એને સૂળીની સજા પ્રાપ્ત થાય એ જ દિવસે. પરંતુ એ એટલું તીવ્ર અશુભ કર્મો, પરંતુ એ પહોંચી ગયો ક્યાં? એને પુરુષાર્થ કર્યો કે નહીં, રજાનો દિવસ છે, એની સામે લોભ લાલચ હતી, પણ એ લોભ લાલચની ઉપર પોતે સંકલ્પ પૂર્વક સંવર કર્યો. અને પછી ક્યાં ગયો? તો કે ભક્તિની અંદર. અને ત્યાં જઈને
એ જે ભક્તિ એની અંદર એટલો મશગુલ, એટલું એકાગ્ર થઈ ગયો, એનું અશુભ કર્મ ખપતું ગયું, ખપતું ગયું, ખપતું ગયું, ખપતું ગયું. બધે બધું ન ખપ્યું, થોડુંક અશુભ કર્મ બાકી રહી ગયું. જે સૂડીની સજા જે કર્મથી પ્રાપ્ત થઈ શકે એમ હતી, એક ખીલો વાગ્યો પગની અંદર અને શું થયું? પતી ગયું. જીવ કેવો પુરુષાર્થ કરે છે ને એની ઉપર નિર્ભર છે. કેવા કર્મો છે બધી એની ઉપર નિર્ભર નથી. કર્મો તો આવા ખરાબ હતા એના, પણ એ ખરાબ કર્મોને પણ પરિવર્તિત કરી શક્યો સમ્યક પુરુષાર્થથી. ઓલાના શુભ કર્મો હતા ગજબના, એટલે એવું નહીં વિચારવાનું મારે તે પુણ્યનો ઉદય હોય તો મને તો મળે જ ના. ઊંધો પુરુષાર્થ જીવ જો કરે તો એને પુણ્ય પણ આવી રીતના ખરાશ કરી શકે છે. પુણ્ય પોતાનું ફળ આપ્યા વગર પહેલા જ આવી રીતના ક્ષય થઈ જાય. મેન શું આવ્યું? પુરુષાર્થ આવ્યો મેન. આપણે નોર્મલમાં શું કહીએ કે કર્મ કરેલા હોય એવા તો ના, એક્ઝેક્ટલી એવું નથી. મેઇન વસ્તુ પુરુષાર્થ ઉપર નિર્ભર છે. એટલે જ ભગવાને જે દિવસે દીક્ષા લીધી ને, દીક્ષાની પ્રતિજ્ઞા તો લીધી, સાથે સાથે ભગવાને સાધનાની પ્રતિજ્ઞા લીધી છે. બે પ્રતિજ્ઞાઓ લીધી છે. દીક્ષા લેતી વખતે કરમી બંધે સૂત્ર પાઠ કરે, કરમી સામાય્યમ સવમ સાવજ્જમ જોગમ પચખામી. ભગવાનનું જે કરમી બંધે હોય ને એની અંદર ભગવાન ભંતે ન કહે, કરેમી સામાય્યમ. કારણ કે ભંતે તો પોતે જ છે. ભંતે એટલે ભગવાન. એટલે તો પોતાની આત્મસાક્ષી જ પ્રતિજ્ઞા લે છે. ભગવાન કે કરેમી સામાય્યમ, આપણે બોલીએ સાવજ્જમ જોગમ, એ બોલે સવમ સાવજ્જમ જોગમ. સર્વ સાવધ્ય કમ્પ્લીટ હિંસાને હું આજથી છોડી દઉં છું. અને આવી રીતના કરેવી સૂત્ર બોલે, દીક્ષા ક્રિયા સંપૂર્ણ થઈ જાય, સાધુ બની જાય. જેવું કરમી પાઠ કરે ત્યારે સાધુ બન્યા પછી એ સાધના માટેની પ્રતિજ્ઞા લે છે પ્રભુ કે હવે હું સાધુ બની ગયો. જ્યાં સુધી મને કેવલ જ્ઞાન, કેવલ દર્શન પ્રાપ્ત ન થાય, જ્યાં સુધી મારી અંદર વિતરાગ દશા પ્રગટ ન થાય, જ્યાં સુધી મારી અંદર સૂક્ષ્મ પણ રાગ દ્વેષ છે, રાગ દ્વેષના એકદમ સૂક્ષ્મ તાંતણા, સૂક્ષ્મ અંશો. કારણ કે સ્થૂળ રાગ દ્વેષને તો પ્રભુએ ક્યારનો જીતી લીધો હતો. એટલે આપણને જે રાગ દ્વેષ હોય ને સ્થૂળ, એવા તો પરમાત્માએ ક્યારના જીતી લીધા હતા. એ તીર્થંકર તરીકે જન્મ્યા એ પહેલા જ જીતાઈ ગયા હતા. તીર્થંકર તરીકે જન્મ્યા પછી હજી વધારે સારી રીતે રાગ અને દ્વેષ જીત્યા એમને. સાધુ બન્યા પછી તો એકદમ સૂક્ષ્મ એના અંશો બાકી રહે રાગના. પણ જેમ જેમ રાગ સૂક્ષ્મ તેમ તેમ રાગ બહુ જ બળવાન. કે છે સ્થૂલ રાગ હોય ને, સ્થૂલ રાગ, એને જીતવો વધારે કઠણ નથી. પણ જેમ જેમ રાગ સૂક્ષ્મ થતો જાય તેમ તેમ તેને જીતવો બહુ કઠણ છે. કારણ કે એ બહુ પાવરફુલ હોય. આપણને તેમ જ લાગે છે કે આ જે બાહ્ય રાગ છે એ બહુ જોરાવર હોય. ના, બાહ્ય જે રાગ છે ને, આ પૂતગલોનો અને આપણને આ જે સંબંધોનો રાગ દેખાય છે, એ કઈ બહુ જોરદાર નથી. એને જીતવો તો બહુ સરળ છે, બહુ સરળ છે. આપણી જે આસક્તિ છે ને, મોટા ભાગે બે પ્રકારની પરિસ્થિતિ સર્જાય ને તો આપણે આપણી આસક્તિ ઉપર સહજે નેચરલી કાબુ પ્રાપ્ત કરી શકીએ. બહુ ઝાઝો પુરુષાર્થ બાહ્ય જે સ્થૂલ આસક્તિ ને સ્થૂલ રાગ છે ને એના માટે ઝાઝો પુરુષાર્થ જ ન કરવો પડે. બે પ્રકારની પરિસ્થિતિ આપણી સાથે સર્જાય ને એટલે બાહ્ય રાગ છે ને એ તરત જ
સ્થૂલ રાગ એ તરત જ ખરી પડે. એક, દિલ તૂટી જાય, બીજું શરીર ફૂટી જાય. હા, તરત જ રાગ ખરી પડે. દિલ તૂટી જાય એટલે જેના પ્રત્યે તમને બહુ રાગ હોય એવો વ્યક્તિ તમારી સાથે ધોકેબાજી કરે, જેના પ્રત્યે આંધળો પ્રેમ, એમ કે એના વગર તો હું રહી જ ન શકું, એવો વ્યક્તિ તમારી સાથે ધોકેબાજી કરે, વિશ્વાસઘાત કરે, બોલો જોઈ, પછી રાગ રે? બધું મન એકદમ ઉડી જાય હો. પછી એમ થાય કે સંસાર, પછી શું કહો તમે, બોલો જોઈ? હે, સંસાર નકામો સંસાર છે. જ્યાં દિલ તૂટી જાય અથવા તો શરીર ફૂટી જાય. શરીર ફૂટી જાય એટલે શું? આમ ભોગ વિલાસની અંદર ડૂબેલો માણસ હોય, અચાનક કોઈ કોમ્પ્લિકેશન શરીરની અંદર ક્રિએટ થયું, ડોક્ટરને ફિઝિશિયનને બતાવવા ગયો, ફિઝિશિયનને કોઈક શંકા થઈ એટલે એને કીધું કે કેન્સર સ્પેશિયલિસ્ટને તમારે બતાવવું પડશે. એ કેન્સર સ્પેશિયલિસ્ટને બતાવ્યું, અલગ અલગ પ્રકારના જેટલા ચેકઅપ કરાવવાને બધા કરી દીધા, અને ઓલાએ ધડાકો કર્યો. શું? ફર્સ્ટ સ્ટેજનું નહીં, સેકન્ડનું નહીં, થર્ડનું નહીં, શેનું? સીધું ફોર્થ. એટલે તરત જ હાથ ઊંચા કરી લીધા કે હવે કેન્સલ. આ કેન્સર નહીં પણ શું? કેન્સલ. બોલો. એને દિવસો બતાવી દીધા કે આટલા દિવસો મેક્સ, બસ, એનાથી વધારે કઈ નહીં. પૂતગલની અંદર મજા આવે, સરસ મજાની 5 કરોડની ગાડી હોય, એની અંદર બેઠા છતાંય તે એના પ્રત્યે રાગ આસક્તિ આવે. સરસ મજાનો એકદમ સી વ્યૂ, તમારો આલીશાન બંગલો, વિલા હોય, વિલા મસ્ત, બધા સુખના સાધનો એની અંદર હોય, સારામાં સારા ભોજનના થાળ હોય. કોઈ વસ્તુની અંદર આસક્તિ, આનંદની કલ્પના થાય? શું થાય, બોલો જોઈએ? એ વખતે તો મોત દેખાતું હોય માણસને. કોઈ વસ્તુની અંદર આનંદ કે મજા ન આવી શકે. મહારાજ સાહેબ કઈ કઈને થાકે ને કે આસક્તિ છોડો, પૂતગલની આસક્તિ છોડો, ઓલો ડોક્ટર કહે ને કે કેન્સર, ફોર્થ સ્ટેજનું છે કેન્સર. હવે બધું ખતમ. દિલ તૂટી જાય કે શરીર ફૂટી જાય, આસક્તિ જે સ્થૂલ આસક્તિ છે ને એ તો આમ જતી રહે છે. નથી જતી એ સૂક્ષ્મ આસક્તિ, સૂક્ષ્મ રાગ નથી જતો જીવન. એને જીતવો બહુ કઠણ પડે છે. અને જેમ જેમ રાગ અને આસક્તિ સૂક્ષ્મ થતી જાય, એના માટે જીવે બહુ પુરુષાર્થ અને પરાક્રમ કરવું પડે છે. અને એટલા માટે જ પ્રભુએ સ્થૂલ આસક્તિ, રાગ, એ તો બધું ત્યારતુંનું વિજય પ્રાપ્ત કરી લીધું હતું. પરંતુ પરમાત્માએ સૂક્ષ્મ રાગને જીતવા માટે, કારણ કે પ્રભુએ તો એક જ લક્ષ્ય, મારે વિતરાગ બનવું છે, મારે સ્વરૂપ દશા પ્રગટ કરવી છે. દીક્ષા લીધી ને, દીક્ષા લીધા પછી એ પ્રતિજ્ઞા કરે છે ને, એનું પ્રતિજ્ઞાનું વર્ણન આચાર્ય સૂત્રની અંદર છે કે પ્રભુએ શું પ્રતિજ્ઞા કરી. પરમાત્માની જે સાધના દશા છે ને, એ 12 વર્ષ છે ને, એ 12 વર્ષ માટેની આ પ્રતિજ્ઞા હતી. એમને ખબર હતું કે 12 વર્ષના અંતે તો હું સર્વજ્ઞ બનવાનો છું, વિતરાગ બનવાનો છું. તે દિવસે મેં જેમ વાત કીધી હતી કે તમને ખબર પડી જાય કે મારી લોટરીની ટિકિટ લાગવાની જ છે, અને 1 મહિના પછી 100 મિલિયન મને પ્રાપ્ત થવાના છે. અને તમે કોઈક માણસને ત્યાં તમે $10,000 કે $15,000 મહિનાના મળતા હોય, તમે નોકરી કરતા હો,
મહિને કેટલા મળે છે? 10-15 હજાર. અને તમને ખબર પડી જાય 100%, એમાં 99% પણ નહીં, 100% તમને ખબર પડી જાય કે મહિનાના અંતે મને 100 મિલિયન પ્રાપ્ત થવાના છે. સાચું બોલો, તમે નોકરી કન્ટિન્યુ રાખશો કે ડિસકન્ટિન્યુ કરશો? હે, બોલો જોઈ, શું કરશો? હે, છોડી જ દેશો બધા? પાક્કી વાત? બધા આપણે, તમે શું, હું હોઉં, મને ખબર પડે ને તો હું તો કઈ બહુ ડાયો માણસ નથી. આપણે બધા હરખા જ છીએ. હું અહીંયા બેઠો છું અને તમે ત્યાં બેઠા છો, આટલું જ ફરક છે, બીજું કઈ નથી. એ જ રાગ ને એ જ આસક્તિ અહીંયા ધરબાયેલી છે. રાગને જીતવું, આમ કે હું બોલી દઉં એટલે મેં રાગને જીતી લીધો છે, આવા કોઈ ફાકાની અંદર હું છું જ નહીં, અને એવી રહેવાની જરૂરત પણ નથી. ભગવાનને ચોખ્ખી ખબર હતી. જે દિવસે દીક્ષા લીધી એ જ દિવસે કે મને 12 વર્ષ પછી કેવલ જ્ઞાન થવાનું છે, હું વિતરાગ બનવાનો છું, હું સંપૂર્ણ બનવાનો છું. એ ભવિષ્ય તો એકદમ ક્લિયર દેખાતું હતું. અને છતાંય પરમાત્મા શું પ્રતિજ્ઞા કરે છે? એમ વિચાર નથી કરતા કે મને 12 વર્ષ પછી તો મળવાનું જ છે. એ તો નિયત ક્રમ છે, નિયતિ પાકી ચોખ્ખી. એટલે હવે હું જેને કે રાજમહેલમાં રહું કે આ જંગલ ભટકીને હું તકલીફ પ્રાપ્ત કરું, પણ મને તો 12 વર્ષ પછી વિતરાગ દશા પ્રાપ્ત થવાની જ છે. ચોખ્ખું જ ખબર હતું. તો ભગવાને ભૂલ કરી પુરુષાર્થ કરવાની? નક્કી હોય ને છતાંય તો પુરુષાર્થ કરે તો શું કહેવાય? બોલો. જો અત્યારે નક્કી, તમે જ શું કીધું કે નક્કી જો થઈ જાય, ખબર પડી જાય 100 મિલિયન મળવાના, તો નોકરી ના કરવું. જૈન ધર્મ નિયતિવાદનો કે ભાગ્યવાદનો ધર્મ નથી. જૈન ધર્મ, પરમાત્માનો આ ધર્મ પુરુષાર્થ પ્રધાન ધર્મ છે. એમ નથી કે આપણે નિયતિને સાવ માનતા નથી, એવું નથી, પણ આપણે એમ માનીએ છીએ કે કર્મ, નિયતિ બધું ચેન્જેબલ છે. જેવો તમે એફર્ટ, પુરુષાર્થ કરો, you can change. You have that type of power in your Atma. બધાના આત્માની અંદર એ શક્તિ પોસિબિલિટી રૂપે રહેલી છે. પોસિબિલિટી છે. જે જેવો એફર્ટ કરે, પુરુષાર્થ કરે, એ એટલા પ્રમાણની અંદર ચેન્જ કરી શકે. વાત બેસે છે? એટલે આપણો આખો બધો કમ્પ્લીટ ધર્મ છે ને, મેન સમ્યક પુરુષાર્થ ઉપર છે કે હું કેવો પુરુષાર્થ કરું. આપણા હાથમાં છે. ઊંધો પુરુષાર્થ કરવાનો પણ આપણા હાથમાં છે. અને ઊંધા પુરુષાર્થના નિમિત્તો આપણી આજુબાજુમાં છે કે જેના કારણે આપણું મગજ બગડે. આપણે ખોટો વિપરીત પુરુષાર્થ કરીએ, એવી રીતના આપણું મગજ બગડી શકે છે. એ વખતે આપણે મગજ ઠેકાણે રાખવાનું કે મારે આત્માના હિત માટે જે પુરુષાર્થ જોવે એ પ્રકારનો પુરુષાર્થ કરવાનો છે, પરંતુ જેનાથી આત્માનું અહિત થાય એવો મારે પુરુષાર્થ નથી કરવાનો. પ્રચંડ અને પ્રબળ વિલ પાવર વડે કરીને આ જન્મ ક્યારે પુરુષ થઈ જશે મને ખબર નથી. હું મારી ફક્ત એક માનસિક ગ્રંથિ, પ્રેજુડાઇઝના કારણે કે કઈ અજ્ઞાનના કારણે હું ઊંધું ન કરું. મારે તો સીધું કરવું છે. જેને જેમ કરવું એ એમ કરે, પણ મારે તો મારા આત્માના કલ્યાણ માટે જે જરૂરી છે એ મારે કરવું છે. આપણે ઊંધું ક્યારે કરીએ છીએ ખબર છે?
ક્રોધવશ, અહંકારવશ, માયા અને લોભવશ, આ ચાર કસાયોના કારણે જીવ છે ને એ ઊંધું કરવા પ્રયાસ. એને ખબર છે કે હું સમ્યક ધર્મ જે રીતના આચરવો જોઈએ એ રીતના નથી આચરતો, પરંતુ મારો ઈગો વચ્ચે લાવું છું, મારો ક્રોધ વચ્ચે લાવું છું, મારી ગ્રીડ વચ્ચે લાવું છું, અને મારે એકચ્યુઅલમાં જે મારા આત્મા માટે સીધું કરવું જોઈએ એવું સીધું નથી કરતો, પણ હું ઊંધું કરી રહ્યો છું. બંને વસ્તુ, સીધું કરવું એ પણ આપણા હાથમાં છે, ઊંધું કરવું એ પણ આપણા હાથમાં છે. જે દ્રષ્ટાંત આપ્યું, એક વ્યક્તિએ સીધું કર્યું તો પોતાનું અશુભ શુભની અંદર ફેરવી શક્યો. એક વ્યક્તિએ ઊંધો પુરુષાર્થ કર્યો, ઊંધો એફર્ટ કર્યો, તો એનું જે શુભ હતું એ અશુભની અંદર પરિવર્તિત થયું. ભગવાન ચાર જ્ઞાનના ધણી છે. દીક્ષા લીધા એટલે ચોથું જ્ઞાન. ચાર જ્ઞાનના ધણી ભગવાન. અને આ ચારાંગ સૂત્રની અંદર પરમાત્માની પ્રતિજ્ઞાનું બહુ સરસ મજાનું વર્ણન આવે છે. કે આ રીતની પ્રતિજ્ઞા છે, 12 વાસાઈમ, હું 12 વર્ષ માટે 62 ટકાએ શું કરીશ? તો કે જ્યાં સુધી મને વિતરાગ દશા પ્રાપ્ત ન થાવ ત્યાં સુધી 62 ટકાએ પ્રાયઃ કરીને હું કૌશગની અંદર રહીશ. કાયોત્સર્ગ. તમે જોજો, જે ઉચિત ક્રિયા એના સિવાય ભગવાન રાત અને દિવસ 12.5 વર્ષ સુધી કૌશક ધ્યાનની અંદર રહ્યા છે. જ્યારે થોડોક સમય વિહારનો હોય ત્યારે થોડોક સમય એ વિહાર કરતા. એમાંય ત્યાં આખો દિવસ નહીં, એક ગામથી નજદીક બીજે ગામ, કોઈ વખત 4 કિલોમીટર, કોઈ વખત 5 કિલોમીટર, કોઈ વખત 7-8 કિલોમીટર, અડધો કલાક, પોણો કલાક, કલાક જઈને પછી ત્યાં પાછા કૌશક ધ્યાનની અંદર. જે દિવસે પારણું હોય એ દિવસે માત્ર એક ટાઈમ, પારણું એટલે એમનું એકાશનું અથવા તો આહિંબિલ, તે દિવસે એક ટાઈમ વોરવા જાય, વોરીને ગોચરી ત્યાં જ કરી લે અને પાછા આવીને કૌશગની અંદર. દિવસે પણ કૌશગ, રાતના સમયે પણ કૌશગ. અને એમને ઊંઘ નહોતી આવતી એમ નહીં. તમને એમ થાય કે ભગવાનો એટલે તો ઊંઘ, હે? શું ખ્યાલ છે? બોલો જોઈ. જ્યાં સુધી વિતરાગ અને સર્વજ્ઞ ન બન્યા હોય ને ત્યાં સુધી દર્શનાવરણીય કર્મના ઉદયના કારણે ઊંઘ પણ સતાવે. હો, એ તો વિતરાગ થાય, સર્વજ્ઞ થાય પછી એમને એ કર્મ જ નથી એટલે ઊંઘ સતાવે જ નહીં, ઊંઘે જ નહીં. પણ એ પહેલા સાધક દશાની અંદર જ્યારે કર્મ છે, દર્શનાવરણીય કર્મ, જેના કારણે આપણને ઊંઘ વગેરે આવે છે, એ કર્મ હોય એટલે એમને ઊંઘ આવે. અને શાસ્ત્રની અંદર બહુ સરસ ડિટેલમાં વર્ણન છે પાછું કે ભગવાનને જ્યારે રાતના સમયે કોઈક વખત એવું થતું કે કૌશગની અંદર હોય, ધ્યાનની અંદર હોય, અને એ વખતે દર્શનાવરણીય કર્મ તીવ્રપણે સતાવવાનું ચાલુ કરે. એ વખતે પરમાત્મા શું કરતા? તો કે થોડી વખત ચાલી લેતા, ચાલી અને ઊંઘને ભગાડતા અને પાછા કાયોત્સર્ગ ધ્યાનની અંદર ઊંડા ઉતરી જતા. પરમાત્માએ ઊંઘ વગેરે જે પ્રમાદ છે, પ્રયત્નપૂર્વક એની ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. ભગવાન હોય એટલે તો એને બધી અનુકૂળતા પછી કેવલ જ્ઞાન એવું ન હોય. કે પ્રતિકૂળતાને જીતીને ભગવાન બને. અને એટલા માટે શાસ્ત્રોની અંદર બધું ક્લિયર કટ વર્ણન છે. ભગવાન 12 વર્ષ માટેની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે. દીક્ષા પછી તરત જ ભગવાન કહે છે કે 12 વાસાઈ 62 ટકાએ એટલે કે લગભગ હું કાયોત્સર્ગ ધ્યાનની અંદર રહીશ. અને 62% એનો બીજો અર્થ કર્યો છે શાસ્ત્રની અંદર કે હવે પછીથી શરીર એના તરફ કઈ ધ્યાન નહીં રાખવું, એટલે કે શરીરને હું ઠીકઠાક નહીં કરું. બીજું છે ચત્ત દેહે. ચત્ત દેહે એટલે આસક્તિ કમ્પ્લીટ છોડી દઈશ, કોઈ વસ્તુ પ્રત્યે આસક્તિ નહીં રાખવું. વળી પાછું ત્રીજો શબ્દ છે
એ છે કે જે કે ઉપસર્ગા એટલે જે પણ કોઈ પ્રકારના ઉપસર્ગ કેવા તો કે તમજહા દિબ્બાવા માણુસાવા તેરીછિયાવા મનુષ્યો દ્વારા દેવ દ્વારા અથવા તો તિર્યંચો પશુ પંખીઓ દ્વારા જીવજંતુઓ દ્વારા જે પણ ઉપસર્ગ આવશે સમુપજ્જંતી એટલે કે આવે તે સવ્ય ઉપસર્ગે બધા ઉપસર્ગોની વચ્ચે એ ઉપસર્ગો આવે છતે સમુપન્ને સમાણે સમમ સહિસ્સામી ખબર હતી કે ઉપસર્ગ આવવાના છે એ ઉપસર્ગો હું સમભાવથી સહન કરીશ એટલે નિમિત્ત તરફ હું ધ્યાન જ નહીં આપું જ્યારે આપણે નિમિત્ત તરફ ધ્યાન જાય છે ને ત્યારે જીવને રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે અને પ્રભુ નક્કી કરે છે કે કાંઈ પણ આવી રીતના થાય કોઈના પણ નિમિત્તથી ભલે થાઓ પણ એ નિમિત્ત તરફ હું ધ્યાન નહીં દઉં સમમ સહિસ્સામી ધૈર્ય સમભાવથી સમમ એટલે સમભાવથી હું સહન કરીશ કોઈ મારી પૂજા કરશે તો એ મને ગમે કોઈ મને ઉપસર્ગ કરશે તો એના પ્રત્યે અણગમો થશે આવું કોઈ ભાવ નહીં કરું એમ બંને પ્રત્યે સમભાવ એટલે વર્ણન આવે છે કે ઘણી વખત એવું થતું કે પરમાત્મા કૌશક દશાની અંદર હોય ને એ વખતે ઇન્દ્ર વગેરે દેવતાઓ આવીને એમના ચરણોની અંદર વંદન અને નમસ્કાર કરતા હોય અને ઘણી વખત એવું થાય કે અજ્ઞાન જીવો કૂતરાઓ જે ઓલા શિકારી કૂતરા હોય ને એ ભગવાનની પાછળ છું છું કરીને દોડાવતા અને કૂતરાઓ પરમાત્માને ભગવાનને પગની અંદર કરવડતા અને છતાંય તે પરમાત્મા સંભાવથી સહન કરતા ઓલો પૂજા કરે છે એના પ્રત્યે બિલકુલ સહેજ પણ પરમાત્માને રાગ નહીં ઓલો અનાર્ય વ્યક્તિ કૂતરાઓ દોડાવીને કૂતરા દ્વારા કરડાવે છે ભગવાનને એના પ્રત્યે સહેજ પણ અણગમો નહીં આને કહેવાય સમમ સહિસ્સામી હું સમ્યક પ્રકારે એને સહન કરીશ વળી પાછું કહે છે કે ખમીસામી સહેવું અને ખમવું બે શબ્દો તો ખમીસામીનો અર્થ કરતા કીધું છે કે અન્ય પ્રત્યે થોડુંક પણ વેર કે બદલાની આકાંક્ષા ન રાખવી ઈચ્છા પણ ન રાખવી પરંતુ અન્ય પ્રત્યે સંપૂર્ણ મૈત્રી ભાવ અંદર રાખવો આપણે ત્યાં આવે છે ને કૃતા પરાધે પીજને કૃપા મંથર તારયો ઈષદ વાસ્પાર્દ્રયો ભદ્રમ શ્રી વીરજીન નેત્રયો સ્તુતિની અંદર આવે છે ને કેટલી અદ્ભુત સ્તુતિ છે સંગમ દેવે એક જ રાતની અંદર મોટા 20 ઉપસર્ગ ભયાનક 20 ઉપસર્ગ કર્યા અને સતત 6 મહિના સુધી ભગવાનની સાથે રહીને ભગવાનને હેરાન કરતો રહ્યો દેવ પછી આખરે દેવ થાકી ગયો કે આને તો કાંઈ નથી થતું મેં આને ધ્યાનથી ચલિત કરવા એની એકાગ્ર દશા છે આત્માની અંદર એ એકાગ્રતાને તોડવા માટે ભયાનક ઉપસર્ગો સતત 6 મહિના સુધી કર્યા છે અને છતાંય તે દિવસે દિવસે આ વર્ધમાન મહાવીરની એકાગ્રતા એ વધતી જાય છે એનું ધૈર્ય એ વધતું જાય છે અંદર આત્માનું જે બળ છે વિલ પાવર એ વધતું જાય છે મેં તો ધાર્યું તું કે થોડોક સમય કરીશ એટલે આ તૂટી જશે પણ આખું ઊંધું થયું જેમ જેમ ઓલો ઉપસર્ગ કરતો ગયો દિવસો વીતતા ગયા તેમ તેમ ભગવાનનો વિલ પાવર વધતું ગયું ભગવાનનું ધૈર્ય વધતું ગયું એટલે એને થયું કે આનું તો આત્મબળ વધતું જાય છે હું આને ચલિત નહીં કરી શકું મહાન પરાક્રમી દેવ હતો પણ એ તે હારી ગયો ભગવાનની સામે કારણ કે ભગવાન તો રિએક્ટ કરતા જ નહોતા તમે રિએક્ટ કરો ને ત્યારે જ તમારું બળ ઓછું થાય તમે સહન કરો ને તો બળ વધે એક બહુ સરસ મજાની વાત છે કે કોઈક લુહારની દુકાન હતી તો એક જ્ઞાની ત્યાંથી પસાર થાય છે તો એને ક્યુરિયોસિટી થાય છે કે આ લુહારની દુકાનની અંદર
એ લુહાર કેવી રીતના કામ કરે છે તેને જોયું તો લુહારની દુકાનની અંદર એક ખૂણાની અંદર મોટો ઢગલો હથોડાઓનો હતો. હથોડા હોય ને, હેમર, એને મોટો ઢગલો હતો. એટલે ઓલાની ક્યુરિયોસિટી થઈ. એને પૂછ્યું કે આટલા બધા હથોડા, આટલા બધા હેમર કેમ રાખેલા છે? તમારે હેમરનો બિઝનેસ છે? તો કે ના, હેમરનો બિઝનેસ નથી. લોખંડમાંથી અલગ અલગ વસ્તુઓ, છરી ને વાસણ ને એવી અલગ અલગ વસ્તુ અમે લોખંડમાંથી બનાવીએ છીએ. તો કે આટલા બધા હથોડા કેમ રાખ્યા છે? તો કે અમે હથોડાથી ટીપીએ અને પછી કોઈ પણ વસ્તુની અંદર આકાર બનાવીએ. એટલે ટીપવા માટે, પ્રહાર કરવા માટે હથોડાની જરૂરત પડે. પણ જેનાથી હથોડાથી તમે હેમરથી પ્રહાર કરો, કોઈ વખત મુઠ્ઠા તૂટી જાય, કોઈ વખત હેન્ડલ ઢીલા થઈ જાય, કોઈ વખત લાકડું તૂટી જાય. એટલે જે યુઝલેસ થઈ ગયા હોય ને હથોડા, એ અમે આવી રીતના રાખી દઈએ. કારણ કે જે હથોડો થોડોક પણ યુઝલેસ થાય એને અમે જો વાપરીએ અને કોઈ વખત એનો મુઠ્ઠો હોય એ છૂટો પડીને વાગી શકે, એટલે થોડોક પણ ખરાબ થાય તો અમારે આવી રીતના અલગ રાખી દેવો પડે એને. તો હથોડા તો અમારે રોજ બદલવા પડે. અચ્છા, ઓલાની ક્યુરિયોસિટી થઈ એટલે એને પૂછ્યું કે તમે હથોડા આવી રીતના બદલાવો, હથોડાથી ચોટ કરો તો ક્યાં કરો? તો એને એરણ બતાવ્યું. એરણ સાંભળ્યું છે ને? જેની ઉપર વસ્તુ રાખી, લોખંડનું જાડું એરણ હોય, જેની ઉપર કોઈ પણ વસ્તુને રાખી અને પછી હથોડાથી ટીપવામાં આવે, એ એરણ કહેવાય. એટલે ઓલા જ્ઞાનીને થયું ક્યુરિયોસિટી, એટલે એને પૂછ્યું કે એરણ કેટલા બદલાવ્યા? હથોડા તો તમે રોજ બદલાવો છો, તમે કહો છો, એરણ કેટલા બદલાવ્યા? તો કે સાહેબ, મેં તો મારી જિંદગીની અંદર આ એક જ એરણ જોયું છે. મારા બાપાના ટાઈમમાં હતું, મારો બાપો જે એરણ આપીને ગયો ને એ જ એરણ છે. અને એરણ કઈ બદલાવાના ન હોય, હથોડા બદલાવા પડે, એરણ બદલાવાની જરૂરત ન પડે. ઓલા જ્ઞાનીએ લખ્યું કે ભગવાનની આખી વાત, ભગવાનનો મેઇન સિદ્ધાંત આ લુહારની આ દુકાનની અંદર છે. પ્રહાર કરનારો છે, પ્રહાર શેનાથી થાય છે? હથોડાથી. પ્રહાર કરનારો એ તૂટી જાય, એ યુઝલેસ થઈ જાય, એ બેકાર થઈ જાય. જે સહન કરે છે ને એ સાઉન્ડ થઈ જાય. સહન કરે છે એ સિદ્ધ થઈ જાય. સહન કરે છે એને કોઈ ખોટી અસર થતી નથી. જે પ્રહાર કરે છે ને, હા, એને જ નુકસાન થાય છે. સહન કરે એને નુકસાન ન થાય, પ્રહાર કરે એને નુકસાન થાય. બોલો, છે ભગવાનનો વિતરાગનો સિદ્ધાંત અહીંયા. જોવાની દ્રષ્ટિ જીવનની અંદર આ છે. જે કોઈનું અશુભ કરવા માટે પુરુષાર્થ કરે ને, માત્ર એનું અશુભ થાય. પણ કોઈ હેરાન કરવાનો પ્રયાસ કરે ને, આપણે સહન કરીએ ને તો આપણું અશુભ ન થઈ શકે. કોઈની તાકાત નથી કે આપણો વાડ વાંકો કરી શકે. ભગવાને પ્રતિજ્ઞા કરી હતી, ખમીસ સ્વામી, જે પણ આવે તેને દ્રષ્ટા ભાવથી, જ્ઞાતા દ્રષ્ટા ભાવથી હું સહન કરીશ. વળી પરમાત્મા કહે છે અહીંયા સહી સ્વામી, અને એ સહન કેવી રીતના કરીશ? તો એના માટેનો ત્રીજો શબ્દ છે ખેદ રહિત. એમ નહીં કે હવે આ સહન કરવાનું છે, આ તકલીફ છે. આપણે હોય તો શું થાય? એક વર્ષ ખરાબ થયું, બીજું વર્ષ ખરાબ ગયું, ત્રીજું વર્ષ ખરાબ ગયું, કન્ટિન્યુઅસ થોડાક વર્ષ ખરાબ જાય, અને કોઈક જ્યોતિષી આપણને મળે. સાચું બોલજો, તમે પ્રશ્ન શું પૂછો એને? હે કે સાહેબ બતાવો તો ખરા કે કેટલો સમય હવે આ ખરાબ ચાલવાનું છે, કેટલો સમય? એમ. કારણ કે આપણે દુઃખથી કંટાળી જઈએ, થાકી જઈએ. અલ્પ સત્વ વાળા આપણે જીવો છીએ, અલ્પ પરાક્રમ, અલ્પ પુરુષાર્થ વાળા જીવો છીએ આપણે. એટલે આપણે તરત જ એમ થાય, હવે ક્યારે આ બધું પૂરું થશે? આ દુઃખના દડા ક્યારે હવે અંત થશે? અને ભગવાન શું પ્રતિજ્ઞા કરે છે?
અહી સામી, હું ખેદ રહિત, કંટાળા રહિત જે પણ છે એને સંભાવથી સહન કરીશ. જ્યાં સુધી હશે ત્યાં સુધી હશે. ક્યારે પૂરું થશે, ક્યારે દુઃખ અંત આવશે, એનો વિચાર વગર ધૈર્ય અને શાંતિપૂર્વક જે સહન કરવું, એનું નામ થાય અહિયા સઈ સામી. અને ભગવાન એ પ્રતિજ્ઞા કરે છે કે હું 12 વર્ષ સુધી આવી રીતના સાધના કરીશ, જ્યાં સુધી મારી સંપૂર્ણ વિતરાગ દશા પ્રાપ્ત ન થાવ ત્યાં સુધી. આ પરમાત્માની પ્રતિજ્ઞા હતી. અને આવી રીતના પ્રતિજ્ઞા કરીને પરમાત્મા વિહાર કરે છે. ત્યારથી પરમાત્મા વિહાર કરે છે. આની અંદર એક બહુ સરસ મજાની કથા આપણા શાસ્ત્રની અંદર આવે છે. પરમાત્મા જ્યારે વર્ષિદાન આપી રહ્યા હતા, જેટલા લોકો એમના રાજ્યની અંદર હતા, બધા જ લોકો એનું દુઃખ અને દારિદ્ર્ય ભગવાને દૂર કર્યું. વર્ષિદાનની એ તાકાત. પરંતુ એ વખતે બહુ જ હતભાગી જીવ, પુણ્ય ન હોય ને એને ભગવાન પણ ન આપી શકે. એનો આ સૌથી મોટો દાખલો. અને આપણને શું થાય ખબર છે કે આપણને એમ થાય કે હું ભગવાનની પાસે જઈને માગું, અને આપણી પ્રાર્થનાઓ ભગવાનની પાસે જઈને આ જ હોય. આપણે એમ ન વિચારીએ કે પ્રભુની પાસે જઈ અને મારે પ્રભુ જેવા થવું છે એવી પ્રાર્થના કરું. ભગવાનનું દિરાસર, ભગવાનની પ્રતિમા માત્ર મારે ભગવાન બનવું છે એ યાદ રાખવા માટે છે. ભગવાનનું દર્શન આપણે જે કરીએ છીએ ને, એ દર્શન કરતી વખતે સતત આપણે એ રિમાઇન્ડર જેવું કામ કરે છે. ભગવાનની પ્રતિમા એ વિતરાગ દશા. એટલે જ તમે જુઓ ને કે આપણા દેરાસરની અંદર વિતરાગી પ્રતિમાની આપણે પ્રતિષ્ઠા કરીએ છીએ. ભગવાન એની જે પ્રતિમા છે ને, આપણે ઘડીએ છીએ ને, ઘડતી વખતે જ વિતરાગ દશાની ઘડીએ છીએ. રાગ રૂપની કે દ્વેષ રૂપની આપણે પ્રતિમા નથી ઘડતા. કેમ? તો કે વિતરાગ દશાની એટલા માટે કે આપણે લક્ષ્ય વિતરાગ દશાનું રાખવાનું છે કે મારે આવી વિતરાગ દશા પ્રાપ્ત કરવા માટે એમના દર્શન કરવાના છે, એમની પૂજા કરવાની છે. બાકી ભોગ પદાર્થો જો આપણે ભગવાનની પાસે જઈને માગીએ, સંસારની બધી વસ્તુઓ જો ભગવાનની પાસે જઈને આપણે માગીએ ને, તો આપણે હજી જીન દર્શનને સમજ્યા જ નથી. ઓલો વેપારી હતો, કરિયાણાનો વેપારી, અને એને ઘી, ગોળ, કપાસિયા એનું સ્ટોરેજ કર્યું હતું. ઘણું બધું ખરીદીને રાખી લીધું હતું કે એ થોડાક એનો ભાવ વધશે એટલે એ વેચીશ. અને ભાવ વધતો જ નહોતો. હા, અને રાહ જોઈને બેસે, કારણ કે આખું એનું જે સ્ટોરેજ છે એ એનાથી ભરી દીધું હતું. રૂપિયા ઘણા ઇન્વેસ્ટ કર્યા હતા એને, ઘી ને ગોળ ને કપાસિયા. હવે એને એમ થાય કે આ બધું બગડી જાય એ પહેલા ભાવ ઉચકાય તો હું વેચું અને આમાંથી છૂટું થવું. થાય ને? એટલે ભગવાન કોઈ કીધું કે ત્યાં તો ભગવાન બહુ સરસ છે, જોરદાર ચમત્કારિક ભગવાન છે ત્યાં. આપણે વળી પાછા જ્યાં જોરદાર હોય ને, આમ આપણને કલ્પના એવી જ છે. સમજો કે તમે અહીંયા યુએસએ થી ઇન્ડિયા ગયા, કોઈ પણ દેરાસરમાં જશો કે પર્ટિક્યુલર દેરાસરમાં જશો, સાચું બોલજો, ભગવાનની પ્રતિમા જે પણ દેરાસરમાં છે એક સરખી કે ભગવાન જુદા જુદા? તમારા દેરાસરની અંદર રહેલા મહાવીર ભગવાન અને બીજી જગ્યાએ ઇન્ડિયાની અંદર રહેલા ભગવાન મહાવીર એ બે જુદા કે એક જ? હે? પાક્કું? પાર્શ્વનાથ ભગવાન તમારા મંદિરની અંદર છે એ અને પછી શંખેશ્વર પાર્શ્વનાથ છે એ બંને એક કે જુદા?
સાચું જવાબ તો આપો. હે, આપણી શું માન્યતા છે બોલો જોઈએ. જો એક હોય તો દોડી દોડીને શંખેશ્વર શું કામ જાય છે માણસ? મને બતાવશો તમે? શું કામ જાઉં છું? હે, યાત્રા કરવા? તો શંખેશ્વર પાર્શ્વનાથ ની અંદર જ પાર્શ્વનાથ છે, બીજી જગ્યાએ કોઈ જગ્યાએ પાર્શ્વનાથ નથી, એમ તમે કેવા માંગો છો? શું કામ જાઓ છો? સાચું તો બોલો. ત્યાં ચમત્કાર થાય છે એટલે તમને એવું લાગે છે કે ત્યાં ઓલા શાસન દેવ દેવી છે, પદ્માવતી માતા, એ આમ તમારી બાધાઓ પૂરી કરી દે છે એમ મનની અંદર ધારેલું. નાકડવા જાવ છો, ઘણા નાકડો જતા હોય ને, હે, હુકામ જાય નાકોડા? સાચું બોલજો, સાચું બોલજો, ખોટું નહીં બોલતા. પાર્શ્વનાથ માટે કે ભૈરવજી માટે? કેવી કેવી આપણી હજી આત્માની દશા છે, વિચાર તો કરો. એક રાજા છે ને, રાજા એ જંગલમાં ફરવા ગયો છે, તો ભિખારણ દેખાય, એક ભીખ માંગતી સ્ત્રી. પણ થયું એવું, બહુ રૂપાળી હતી, રૂપ રૂપનું અંબાર હતી ભિખારણ, પણ રૂપ રૂપનો. અને આપણે તો ચામડાના પૂજારી છીએ, બોલો જોઈએ, સાચું કે ખોટું? ચામડું સારું હોય અને ચામડું જોવે કોણ, બોલો જોઈએ? હે, મોચી જોવે ચામડું, અને આપણે ચામડું જ જોઈએ. હે, કેવી છે વાઈટ, કેવી છે હાઈટ, હે, અને પછી થાય ફાઈટ. ગુણ ના જોવે શું થાય? ફક્ત વ્હાઈટ ને હાઈટ જોઈને, હા, પછી આખી જિંદગી ફાઈટ કર્યા કરે. એટલે ગુણ તો જોવો, ચામડાને શું જોવો છો તમે? માણસ ચામડાને જ જોવે મોટા ભાગે. તે રાજાને પણ એનું ચામડું ગમી ગયું, હતી ભિખારણ, પણ શું? ચામડું ગમી ગયું. તો એને રાણી કરી. આપણે તો કે ને રાજાને ગમી એ, હા, એવું રાણી બનાવી દીધી એને. હવે ઓલી રાણી તો બની ગઈ, પણ એની આદત એની રહી, રોજ ભીખ માગતી ને લોકોને ત્યાં, એ માઈ, એ જ તે રાજમહેલ ની અંદર ઓલા ગોખલા હોય ને દીવા મૂકવાના, એ ગોખલે ગોખલે એક એક રોટલી મૂકે, પછી ગોખલાની પાસે જઈને કે એ માઈ આપને. આદત ન જાય ને. તો ઓલો માણસ જેની વાત આપણે ચાલતી હતી કે ઘી, ગોળ, કપાસિયા બધું સ્ટોરેજ કર્યું હતું, ભાવ વધતા નહોતા, તે કોઈક દેરાસરની અંદર ચડી ચડ્યો. કોઈ કહી દીધું ત્યાં શાંતિનાથ ભગવાન છે ને, બહુ, કોઈએ કહી દીધું એટલે આપણે દોડવાના. હા, તે ઓલો ગયો અને પછી સ્તુતિ કરે, હે શાંતિનાથ પ્રભુ, સાતા કરો ને ગોળ ઘી કપાસિયા મોંઘા કરો. કે વળી પાછું આપણે ભગવાનને લાંચ આપીએ. હા, ભગવાનની લાંચ કે ભગવાન જો હું કરોડ રૂપિયા કમાઈશ ને, તો 1.25 કિલો મીઠાઈ ચડાવી, 1.25 કિલોની અંદર 1.25 કરોડ માગી લે. ભગવાનને પણ, ત્યાં ભગવાનને આપણે શું સમજીએ છીએ? તમને કોઈ કહે કે ભાઈ તું મને કરોડ રૂપિયા આપ, હું તને સરસ ચોકલેટનો ડબ્બો આપીશ, તમે શું કહેશો? શું કહેશો? હે, ના ના, એકદમ સરસ મજાની ચોકલેટ આપીશ એ કે, તો તમે શું કહેશો એને? અલા કે મને મૂર્ખ માને છે? મને ખબર નથી કે ચોકલેટનો ડબ્બો કેટલામાં આવે? તું ચોકલેટના ડબ્બામાં તું કરોડો રૂપિયા માગી લે છે, તો કે મારામાં આ નથી, મારો માળ ખાલી તને લાગે છે? હે, તો ભગવાનને તમે શું માનો છો? ભગવાનના માળા ખાલી છે એમ? એટલે જ તો આપણે ત્યાં કહે છે કે ભાઈ કોઈ માગણી ભગવાનની પાસે જઈને કરવાની નથી. ભગવાનની પાસે એક જ વાત તારે કરવાની,
બ્રાહ્મણના દ્રષ્ટાંતથી ક્લિયર કટ વાત છે કે ભગવાન જ્યારે વર્ષીદાન આપતા હતા ને, એ બ્રાહ્મણ કોઈ દેશાંતર ચાલ્યો ગયો હતો, પાછો આવ્યો ત્યારે ભગવાન દીક્ષા લીધી હતી. એટલે એની બૈરી કહે છે કે જ્યારે આમ ધન સંપત્તિનો વરસાદ વરસતો હતો ત્યારે તું અભાગ્યો બહાર ગયો. ભગવાને તો બધાની ઈચ્છા વર્ષદાન રૂપે પૂરી કરી છે. ભાગ્યમાં હોય ને, જીવને એનાથી વધારે કાંઈ ન મળે. પરમાત્મા પહેલું વર્ષ, અને એ પહેલા વર્ષે ચોમાસાનું નક્કી કરવાનું બાકી હતું, અને વિહાર કરતા કરતા એક આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા છે, અને એ આશ્રમનો જે અધિપતિ હતો, મેઇન તાપસ, મુખ્ય તાપસ, સિદ્ધાર્થ રાજાનો પૂર્વનો મિત્ર હતો. સિદ્ધાર્થ રાજા એટલે ભગવાનના પિતા, ભગવાનના પિતાનો ખાસ મિત્ર, અને પછી એ તાપસ બની ગયેલો, અને એ આશ્રમનો મેઇન એ મુખ્યો હતો. ભગવાનથી પૂર્વ પરિચિત હતો, એટલે જ્યારે પણ મળતા ત્યારે હાથ લાંબા કરીને એ વખતે જે રીતના મળતા હોય એ રીતના મળતા હતા. ભગવાને તો દીક્ષા લઈ લીધી, અને પહેલી વખત આવી રીતના પૂર્વ પરિચિત એ તાપસને, એનું નામ હતું દ્વિજંત. દ્વિજંતનો અર્થ અહીંયા શાસ્ત્રની અંદર એ પણ કીધેલો છે, પત્ની સાથે, પત્નીને છોડે નહીં, પત્નીની સાથે સંસારથી થોડાક દૂર જાય, કમ્પ્લીટ દૂર નહીં, એટલે ટોટલ સાધુતા નહીં, સંન્યાસી, એને દ્વિજંત કહેતા એ જમાનાની અંદર. ભગવાન એને મળ્યા એટલે ભગવાનની જે જૂની આદત હતી ને, આમ હાથ લાંબા કરીને મળવું, એવી રીતના જો જૂની આદતો પણ કોઈક વખત જાગૃત થઈ જાય છે. એની પણ વાત આની અંદર લખેલી શાસ્ત્રોએ, કે ભગવાન હાથ લાંબા કરીને એને મળે છે પ્રેમપૂર્વક. ઓલો પણ તાપસ કહે છે કે તમે તો હવે સંન્યાસી થઈ ગયા, દીક્ષા લઈ લીધી તમે. અને એ વખતે કોઈ પણ જૈન સાધુ હોય કે હિન્દુ સાધુ હોય, બધા ચોમાસાની અંદર એક જગ્યાએ સ્થિર થતા. વરસાદ ખૂબ વરસે, રસ્તાઓ કીચડ કીચડ ને પાણી પાણીવાળા થઈ જાય, ચાલવા લાયક રહે નહીં, જીવજંતુઓ ખૂબ થઈ જાય. એટલે મોટા ભાગના સંન્યાસી હોય, ઋષિમુનિ હોય, જૈન સાધુ હોય, કોઈ પણ ચોમાસાની અંદર એક જગ્યાએ સ્થિર થઈ જાય અને પોતાનું જે આત્માનું કરવાનું છે કરે. ઓલા સંન્યાસીને પણ ખબર કે આ સાધુ બન્યા છે એટલે ચોમાસાની અંદર તો એક જગ્યાએ રહેશે, એટલે મિત્રના પુત્ર છે, વિવેક કર્યો ઓલાએ કે તમે સાધુ બની ગયા છો તો પહેલું ચોમાસું અમારા આશ્રમમાં કરજો. ભગવાને કીધું કે જેવા ભાવિ ભાવ હશે એવું કરીશું આપણે. ભગવાન એમ ન કહે કે હા પાક્કું એ જા તારે ત્યાં ચોમાસું. સાધુની એકચ્યુઅલમાં આ ભાષા પણ નથી. આપણે ત્યાં સાધુને આપણે કઈ વિનંતી કરીએ ને કે ભાઈ તમે આ મારે ત્યાં પધારો, કે મારા ગામમાં પધારો, કે મારે સ્થાનની અંદર પધારો, તો એમ જ જવાબ આપે કે જે બી ક્ષેત્ર સ્પર્શના હશે એ પ્રમાણે કરીશું. એમ ન કે હું આવીશ કરીને. સાધુ ભાષાની આ મર્યાદા છે, નક્કી ન કરી નાખે. એમ જ કે જેવી ક્ષેત્ર સ્પર્શના હશે, એટલે કે જે ક્ષેત્રની અંદર જે જગ્યાએ આવવાનું મારી કુદરતી રીતે થશે એ જગ્યાએ આવીશું. પ્રોમિસ ના આપે કઈ, કારણ કે આપણે પ્રોમિસ આપીએ અને તૂટી જાય તો એ અસત્ય ભાષણનો દોષ લાગે. અને સાધુએ તો 5 મહાવ્રત લીધેલા હોય, એટલે આવું કોઈ પ્રોમિસ આપે જ નહીં. મર્યાદા. ભગવાને પોતાની મર્યાદા અનુસાર જવાબ આપ્યો, અને ચોમાસા વખતે વિહાર કરતા કરતા ત્યાં જ આવવાનું ભગવાનને થયું. એટલે ત્યાં પહેલું ચોમાસું દ્વિજન તાપસના આશ્રમની અંદર ચાલુ કરે છે. એ વર્ષે વરસાદ કઈ ખાસ થયેલો નહીં, એટલે ઘાસ કઈ ખાસ ઉગેલું નહીં. એટલે જે પશુઓ હતા ને, ગાય વગેરે, એને ચરવા માટે બચારાને કઈ ખાસ મળે નહીં. અને જૂના જમાનાની અંદર આશ્રમો છે ને એ ઘાસના
એના પૂડાથી, ઘાસથી એનું છાપરું વગેરે બનતું. એટલે ગાયો એને ખાવાનું કઈ મળે નહીં, આમ જોવે કે આ ઝૂંપડા ઉપર ઘાસ છે, શું કરે બચારા, પશુ તો પશુ જ છે ને. એટલે ઝૂંપડાનું ઓલું જે છાપરું હોય ને એમાંથી ઘાસ ખાવા દોડે. તો નોર્મલ જે સંન્યાસીઓ હતા એ તો ગાયોને મારીને ભગાડી દે. ભગવાનને જે ઝૂંપડું આપ્યું હતું ને સાધના કરવા માટે, ઓલા દુર્જન તાપસે ભગવાન ત્યાં સાધના કરતા, ત્યાં કોઈ ગાય આવે તો ભગવાન કઈ ભગાડતા નહીં. ભગવાન તો પોતાના આત્મા માટે નીકળ્યા હતા. ઝૂંપડાને જો સાચવવાનું હોત તો રાજમહેલમાં હતા ભગવાન. એ શું કામ ધંધો કરે ભગવાન? એટલે ભગવાન પોતાના ઝૂંપડાને રક્ષણ કરતા નહીં. એટલે ગાયોને તો શું થયું કે આ જગ્યા સૌથી નિરાપદ છે, અહીંયા આપણે ખાવા જઈશું તો આપણને માર પડશે. બીજી ઝૂંપડીઓની અંદર આ સંન્યાસીઓ ત્યાં જઈશું ત્યાં તો માર પડશે. પશુઓમાં પણ એટલી બુદ્ધિ તો હોય. એટલે ગાયો છે એ ભગવાન જે જગ્યાએ સાધના કરતા એ ઝૂંપડાની અંદર આવીને ઘાસ ખાતા. ભગવાન તો પોતાના આત્માની અંદર મસ્ત. જેને શરીરની શુશ્રુષા છોડી દીધી છે, જેને નક્કી કર્યું છે કે હું શરીરનું પણ ધ્યાન નહીં રાખું, એ ઝૂંપડાનું ધ્યાન રાખવાના છે? ના રાખે. હું કામ રાખે? તે બધા સંન્યાસીઓ જોયું તો કે આ તો મહાવીરનું ઝૂંપડું છે, ગાયો ખાઈ જાય છે, મહાવીર તો ધ્યાન જ નથી રાખતા. એટલે દ્વિજંત તાપસને જઈને એના શિષ્યો ફરિયાદ કરે છે કે આ તમારા દોસ્તના જે પુત્ર છે, ક્ષત્રિયનો છોકરો, રાજકુમાર, પોતાનું ઝૂંપડું ધ્યાન નથી રાખતો. રાજા તો આખું રાજ્યનું ધ્યાન રાખે, તે એ રાજા એનો છોકરો પોતાનું ઝૂંપડું નથી બચાવતો. એટલે દુર્જન તાપસે જઈને થોડું કીધું કે ક્ષત્રિય પુત્ર તો પોતાની વસ્તુનું રક્ષણ કરે ને, અને તમે તમારા ઝૂંપડાનું રક્ષણ કેમ નથી કરતા? પરમાત્માએ જોયું કે હું અહીંયા રહીશ ને, શાંતિથી મારી સાધના નહીં થાય ને, મારા કારણે આ લોકોને મનની અંદર અરુચિ ઉત્પન્ન થશે, અણગમો ઉત્પન્ન થશે. મારા નિમિત્તથી કોઈને અણગમો પણ ન થાઓ. પરમાત્મા હજી તો 15 જ દિવસ થયા હતા ચોમાસાને, હજી તો 3.5 મહિના બાકી હતા, અને ભગવાને ત્યાંથી વિહાર કરી દીધો. ભગવાન કહે કે મારા કારણે કોઈને તકલીફ થતી હોય, મારે આત્મ સાધના કરવી છે, ત્યાંથી વિહાર કરી ગયા. અને વિહાર કર્યા ને એ વખતે બીજી 5 પ્રતિજ્ઞાઓ એમને લીધી. પરમાત્માએ વિતરાગ દશાને પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ સ્વરૂપ દશા પ્રગટાવવા માટે બહુ જાગ્રત હતા. જ્યાં એમને થાય કે આ વસ્તુ મારી સ્વરૂપ પ્રાપ્તિની અંદર બાધારૂપ છે, થોડુંક પણ મને અટકાવે એમ છે, એ વસ્તુનો સદંતર તરત ત્યાગ કરી દેતા. આ વસ્તુ સૂચિત કરે છે જે જીવે ખરેખર પોતાના આત્માની શુદ્ધિ માટે પરાક્રમ કરવું હોય, એ જીવ મુખ્ય પોતાના આત્માનું ધ્યાન રાખે. કારણ કે આ જગતના જીવો બધા આવા છે, રુચિ અરુચિ કર્યા કરશે. ધર્મની અંદર પણ આવ્યા પછી, જેવી રીતના સંન્યાસી હતો એ ક્યાંક ધર્મ કરતો હતો ને, છતાંય તે બચારો જીવ રાગ અને દ્વેષ કર્યા કરશે. જેને આત્મકલ્યાણ કરવું છે ને, એ તો ધર્મમાં આવ્યા પછી રાગ અને દ્વેષ એનાથી દૂર થતા જાય. કે મારે તો મારા આત્માનું ધ્યાન રાખવાનું છે, બહુ થયું, આ બધું તો બધું બહુ કરી લીધું. જો મારે રાગ જ દ્વેષ કરવા હોય, રાગ અને દ્વેષ જ કરવા હોય, તો સંસાર શું ખોટો છે? ત્યાં તો રાગ દ્વેષ જ ચાલે છે. મારે રાગ અને દ્વેષ મટાડવા છે, એટલે તો હું ધર્મ ક્ષેત્રની અંદર આવું છું, ધર્મ સ્થાનની અંદર આવું છું. હંમેશા જીવે આવી રીતના વિચાર કરવો જોઈએ. આ ઘટનાથી આપણે શું શીખવાનું છે? કારણ કે જો ભગવાનની સ્ટોરી છે, એ સ્ટોરી એમને સાંભળી લેશું તો એનાથી કાંઈ ફાયદો થવાનો નથી. એ વાર્તા છે, કથાઓ છે, તમે કથા સાંભળી લેશો, શું ફરક થશે બોલો?
સાંભળી લીધું, કાનની અંદર ગયું, વાત ખતમ. એકાદ દિવસ યાદ રહી વાર્તા, બીજે દિવસે ભૂલી જવાના. એ કથાથી આપણે કેવી રીતના ધર્મ કરવો જોઈએ, સાધના કેવી રીતના કરવી જોઈએ, એ માર્ગદર્શન આપણે, એ વસ્તુ આપણે ઉતારવાની છે. કે લોકો આપણે એમ કહીએ ને કે અન્ય સ્થાને કૃતમ પાપમ ધર્મ સ્થાને વિલુપ્યતિ. જનરલમાં શું હોય કે બીજા સંસારની અંદર, સંસારિક સ્થાનોની અંદર, અન્ય સ્થાને કૃતમ પાપમ, આપણે જે પણ સંસારની અંદર ખરાબ કરતા હોય ને, જે પણ આપણાથી, ને ત્યાં રાગ દ્વેષ છે એટલે ખરાબ થવાનું સંસારની અંદર, એ તો માનો છો ને. એ જે અશુભ આપણે ન કરવા જેવું સંસારની અંદર કરીએ છીએ, એને ધોવાનું ક્યાં આવીને, એ અશુભને ક્યાં આવીને મટાડવાનું, દૂર ક્યાંથી ક્યાં આવીને કરવાનું, ક્યાં બોલો તમે? માનીએ છીએ આપણે અન્ય સ્થાને કૃતમ પાપમ ધર્મ સ્થાને વિલુપ્યતિ. અન્ય સ્થાનની અંદર કરેલા જે અશુભો છે એ ધર્મ સ્થાનની અંદર મારે આવીને એને દૂર કરવાના છે. પણ પછી જ્ઞાનીઓ કહે છે ધર્મ સ્થાને કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બે સ્થાન મેઇન છે કે લોકો અશુભ કરતા હોય છે. તો એક તો સંસારની અંદર અશુભ કરતા હોય, અને કોઈક કોઈક જીવો બચારા ધર્મસ્થાનની અંદર પણ અશુભ કરે. જ્ઞાનીઓ કહે છે કે સંસારની અંદર કરેલું અશુભ છે ને, એ તો ધર્મસ્થાનની અંદર આવીને આપણે દૂર કરી શકીએ, પણ ધર્મસ્થાનની અંદર આવીને આપણે અશુભ કરીએ એ ક્યાં દૂર થાય બોલો જોઈએ? વજ્રલેપો ભવિષ્યતિ. એ તો વધારે વજ્રની જેમ એકદમ ગાઢ રૂપે આત્માની સાથે એ અશુભ કર્મ બંધાઈ જાય. એટલે સંસારની અંદર જ્યારે આપણે પાપ કરીએ છીએ ને, ત્યારે એનાથી છૂટવાનો, એનાથી બચવાનો ઉપાય ધર્મસ્થાન છે. પણ જો ધર્મસ્થાનની અંદર આપણે અશુભ કરીએ છીએ ને, એનાથી છૂટવાનો, બચવાનો આપણી પાસે કોઈ ઉપાય નથી. એટલા માટે એક નક્કી કરવાનું કે મારે ધર્મસ્થાનની અંદર તો આ કઈ કરવું નથી. આ કથા આના રૂપે સમજવાની છે કે ઓલા બધા સંન્યાસીઓ ધર્મસ્થાનની અંદર આવીને પણ એ જ રાગ અને એ જ દ્વેષ કરતા હતા. જ્યારે ભગવાને શું કર્યું કે આવું જે જગ્યાએ થતું હોય ને એ જગ્યાએ હું રહું પણ નહીં. મારા કારણે બચારા ધર્મ કરવા આવ્યા છે ને મારા કારણે ના. ચોમાસાની અંદર ભગવાને વિહાર કર્યો. ચોમાસાની અંદર એક જ જગ્યાએ રહેવાનું હોય. 15 જ દિવસ થયા હતા, માત્ર 15 days, અને ભગવાન ત્યાંથી વિહાર કરી ગયા. અને માત્ર વિહાર કર્યો એવું નહીં, ભગવાને 5 પ્રતિજ્ઞા લીધી. શું પ્રતિજ્ઞા લીધી? તો કે હવે જ્યાં સુધી વિતરાગ દશા ન પ્રગટો ત્યાં સુધી મારા કારણે કોઈને અરુચિ થાય એવા સ્થાનમાં હું રહીશ નહીં. મારા કારણે કોઈ બચારો પાપમાં પડે એવું હું કામ જ નહીં કરું ને. કોઈ ખરાબ કરે ને એનું હું નિમિત્ત નહીં બનું. જેને એકચ્યુઅલમાં રિયલમાં ધર્મ કરવો હોય, રિયલમાં આત્માનું ભલું કરવું હોય ને, એ પણ સાથે વિચાર કરે કે મારા કારણે કોઈ ખરાબ ન કરો. પહેલી પ્રતિજ્ઞા. સ્થેયમ પ્રતિમાયા સહ, જ્યાં સુધી બને ત્યાં સુધી હું પ્રતિમા ધ્યાન કરીશ. પ્રતિમા ધ્યાન એટલે ઉત્કૃષ્ટ કોટીનું મેડિટેશન, શ્રેષ્ઠ કોટી એવું મેડિટેશન કરીશ. ન ગેહી વિનયમ કાર્યો, કોઈ પણ મારા પૂર્વના પરિચિત સંસારીઓ છે, કોઈ પણ આવા પ્રકારના જે પોતે આત્મસાધના નથી કરતા એવા કોઈ પણ વ્યક્તિ એનો વિનય એટલે કે એનો કોઈ સંપર્ક નહીં કરવાનો. કારણ કે પહેલી વખત એ જ કર્યું કે પૂર્વના પરિચિત હતા, પિતાના મિત્ર હતા અને એની સાથે રહ્યા, પણ હવે એ નહીં કરું કારણ કે એ બાધા ઉત્પન્ન કરે. મારી તો આત્મદશા અલગ છે, મારે તો સંસાર ને સાંસારિક ભાવોથી તદ્દન અલગ રહેવું છે, એટલે મારે પૂર્વ પરિચિતોનું કઈ કામ જ નથી. ન ગેહી વિનયમ કાર્યો, ત્રીજી પ્રતિજ્ઞા કરે છે. ચોથી પ્રતિજ્ઞા ભગવાન કરે છે, સાધના માટે બહુ જરૂરી. ભગવાન નક્કી કરે છે કે
પ્રાયઃ કરીને 12 વર્ષ સુધી હું મૌન રહીશ. પ્રાયઃ એટલે શું? તો કે જવલ્લે કોઈ વખત પરમાત્મા બોલ્યા છે, સાવ તદ્દન મૌન એવું નથી. એટલે પ્રાયઃ કરીને 12 વર્ષ પરમાત્મા એમ સંકલ્પ કર્યો કે મૌન રહીશ. મૌન સાધનાની અંદર સહાયક વસ્તુ છે. આ બધી સાધનાની વાત છે, આ 5 પ્રતિજ્ઞા. અને 5મી પ્રતિજ્ઞા કરી કે કોઈ દિવસ પણ હું વાસણની અંદર, બર્તન જેને કહીએ ને, એની અંદર હું ભોજન નહીં કરું. ભોજન હાથની અંદર જ કરીશ. શું છે? પાણૌ ચ ભોજનમ. પાણૌ એટલે હાથની અંદર જ ભોજન કરીશ. પરંતુ પરમાત્માની છે ને અદ્ભુત લબ્ધિ હોય છે કે ભગવાન હાથની અંદર ભોજન કરે ને, પાણી કે કોઈ પણ દ્રવ પદાર્થ હોય, એક ટીપું પણ નીચે, એક ડ્રોપ પણ નીચે ન પડે, એટલી અવેરનેસ હોય ભગવાનની. અને બીજું, એક દાણો પણ અનાજનો ભગવાનના હાથમાંથી નીચે ન પડે. આ પરમાત્માની જાગૃતિ હોય, પરમાત્માની લબ્ધિ હોય. જાગૃતિ પ્લસ લબ્ધિ. આપણે ત્યાં કહે છે ને 108 ઘડા ઋષભદેવ ભગવાનના હાથની અંદર સમાઈ ગયા. જ્યારે શેરડીનો રસ શ્રેયાંશ કુમારે ભગવાનના હાથની અંદર ઓરાવ્યો તો કેટલા ઘડા? આને કહેવાય કરલબ્ધિ. આપણે તો થોડુંક પાણી લઈએ ને, ટપાટપ નીચે પડી જાય. આપણે સમજો, આપણે વિચાર કરીએ કે હું તો દૂધ છે ને હાથની અંદર પીવું, વાસણની અંદર ન પીવું, તો દૂધ નીચે પડાય ને, નીચે જીવ જંતુઓ થાય ને, એની હિંસા થાય ને, એ બધું પાણી પાપ આપણને લાગે. એટલે આપણે વાસણની અંદર લેવાનું અને હાથમાં નહીં લેવાનું. કારણ કે આપણે ન તો એવી અવેરનેસ છે ભગવાન જેવી, નહીં તો આપણને એમ થાય કે તો પછી આપણા સાધુઓ કેમ હાથની અંદર નહીં, કેમ ઓલા લાકડાના વાસણ રાખે છે? આપણને શંકા થાય કે ન થાય? એનું રીઝન છે કે પ્રભુની લબ્ધિ ને પ્રભુની શક્તિ આખી અલગ વસ્તુ છે. સાધુને એ પણ ધ્યાનમાં રાખવું છે, અનાજનો દાણો, એક દાણો નીચે પડ્યો, અથવા તો એક પણ દ્રવ પદાર્થ, દૂધ વગેરે કંઈ પણ વાપરતા હોય, એક ટીપું નીચે પડ્યું, બચારા નાના નાના જીવ જંતુ હોય ને, કીડાઈ વગેરે, તમે જોજો એક જગ્યાએ એક ડ્રોપ પડ્યું હોય ને તો ઘણી બધી કીડીઓ ત્યાં ભેગી થઈ જાય, હિંસાનું કારણ બની શકે. એટલે પાત્રની અંદર ખાવાનું, કે પાત્રની અંદર લઈને ખાઓ તો નીચે ઢોળાવાનો પ્રસંગ લગભગ પ્રાય કરીને ન થાય. અને હાથની અંદર ખાઓ તો નક્કી છે આપણી પાસે એ શક્તિ છે જ નહીં, એટલે નીચે ઢોળાવાનું, ઢોળાવાનું અને ઢોળાવાનું. આહાર ઢોળાય, જીવજંતુનો વિનાશ થાય, હિંસાનું ઉચિત પાલન ન થઈ શકે. એટલે પરમાત્મા પોતે જે કરતા હતા ને એ અલગ હતું, અને પરમાત્માએ જે ઉપદેશ આપ્યો, કારણ કે પરમાત્માની શક્તિ અલગ હોય અને સામાન્ય વ્યક્તિની શક્તિ અલગ. ઘણી બધી વાતો છે, સમય થઈ ગયો છે. પચખાણ, 1 ઉપવાસ, 2 ઉપવાસ, 3 ઉપવાસ, જેને જેટલા લેવા હોય એટલે લઈ લેજો.